ગાંધીનગર સેક્ટર 24માં લગ્નના રિસેપ્શનમાં જમણવાર બાદ થઈ ફૂડ પોઈઝનની અસર। સેક્ટર 24ના સહયોગ ફ્લેટમાં હતું રિસેપ્શનનો કાર્યક્રમ। લગ્ન રિસેપ્શનમાં જમણવાર બાદ 100થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગની અસર। તમામને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આરોગ્ય તંત્ર અને ફૂડ વિભાગ દ્વારા પણ પાણી, ગાજરનો હલવો, પનીરનું શાક વગેરેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શેના લીધે ફૂડ પોઈઝનિંગ થયું હતું। 15 જેટલા અસરગ્રસ્તોને સેક્ટર 24ના હેલ્થ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા। જો કે પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધારવામાં આવતા એક દર્દીને બાદ કરતા તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું હેલ્થ સેન્ટરના મેડિકલ અધિકારી હેમાબેન જોશીએ જણાવ્યું હતું। જ્યારે 5 જેટલા દર્દીઓને ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવારને અંતે તમામની તબિયત સુધારા પર છે। रोल मैं कन्हैयालाल तेली उदयपुर से आया। रिश्तेदार के खाना था सेक्टर 24 में वाटिका में भोजन किया। उससे पश्चात हमें 10 तो उल्टी चालू हो गई। यहाँ हॉस्पिटल लेके आए, अब स्थिति थोड़ी ठीक है। खाली रात को मैंने दाल चावल और जो भी वहाँ पे मेरे काम आने लायक वस्तु थी वही खाई थी। मीठे में गाजर का हलवा था और मावे की बर्फी थी। कितने बजे की घटना है? ये रात को मैंने लास्ट में लेट ही खाया था, 10 साढ़े 10 के आसपास। और मेरे पापा के साथ ऐसा कितने लोगों को हुआ आपके साथ? मेरे पापा को थोड़ा हल्का हुआ था, उनका उल्टी हुई थी, एक बार दस्त हुई थी। मेरे को ज़्यादा हो गया है, मतलब 12-13 बार उल्टी दस्त हो गई है। हेमा जोशी है। હું રોગચાળા અધિકારી તરીકે ગાંધીનગર મહાનગરપાલિકામાં કાર્યરત છું। મારી સાથે ડૉક્ટર દર્શિલ પારેખ છે, જે મેડિકલ ઓફિસર છે યુપીએસસી સેક્ટર 24ના। આજ રોજ અમને જાણ થઈ ફૂડ પોઈઝનિંગ કેસીસની, એટલે અમારી ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા, આરસીએચઓ શ્રી, સીટીઓ શ્રી, માય સેલ્ફ એપિડેમિયોલોજીસ્ટ મેડિકલ ઓફિસર સેક્ટર યુપીએસસી 24 તથા 4 એચડબ્લ્યુસી મેડિકલ ઓફિસર શ્રી અને 5 ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવેલું હતું। સહયોગ ફ્લેટ્સ ગાંધીનગર સેક્ટર 24માં આવેલા છે, જ્યાં એમને ત્યાં લગ્ન પ્રસંગ હતો અને સેક્ટર 24 રંગમંચ ખાતે એમને ત્યાં પાર્ટી હતી, રિસેપ્શન પાર્ટી, જેમાં એ લોકોએ જમણવાર રાખેલો હતો। આશરે 250થી 300 જણા જમણવારમાં પાર્ટિસિપેટ કરેલા હતા, જેમાંથી 98 જેટલાને ફૂડ પોઈઝનિંગની અસર થયેલી છે। 5 પેશન્ટ છે એ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે દાખલ છે તથા 15 કેસીસ અર્બન હેલ્થ સેન્ટર યુપીએસસી સેક્ટર 24 ખાતે દાખલ કરવામાં આવેલા છે। તમામની તબિયત અત્યારે સુધારા ઉપર છે અને અમારા તરફથી ફૂડ સેમ્પલ ફૂડ શાખાને કહેવામાં આવેલ છે, જે પણ એ લોકોએ લીધેલું છે, અને સ્ટૂલ સેમ્પલ, વોમિટ સેમ્પલ અને વોટર સેમ્પલ અમારા દ્વારા લેવામાં આવેલું છે, જેના રિપોર્ટ્સ 2-3 દિવસમાં આવી જશે। બેન, ખાલી પ્રાથમિક અહેવાલ અનુસાર શેના કારણે ફૂડ પોઈઝનિંગ? જી, જમવામાં એ લોકોને પનીરનું સબ્જી હતી, ગાજરનો હલવો હતો, મંચુરિયન હતું, પાણીપુરી હતી, સાથે બીજા શાક હતા અને રોટલી દાળ ભાત શાક હતા। મેક્સિમમ પૂછતા એવું લાગી રહ્યું છે કે પનીરની સબ્જી અને ગાજરના હલવો ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હશે। એટલે ફૂડ શાખાને આપણે આપેલું છે સેમ્પલ્સ, એટલે એના રિપોર્ટ્સ આવે એના ઉપર આધાર રાખીએ છીએ કે શેને લીધે થયું હશે આગળ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।